તમને તમામ વિગત આપી। વડાપ્રધાનનો કાર્યક્રમ હોય કે અભેદ્ય સુરક્ષા હોય, હવે બસ ગણતરીના કલાકો બાકી છે। ત્યારે અયોધ્યાનો માહોલ શું છે એ અમે તમને જણાવીએ। ત્યારે અમારા સહયોગી વિધિ કે જે પડે પડની અપડેટ અયોધ્યાથી આપી રહ્યા છે। વિધિ, માત્ર ને માત્ર હવે ગણતરીના કલાકો બાકી છે, અયોધ્યામાં કેવો માહોલ છે, અયોધ્યામાં કેવી સુરક્ષા છે? વિધિ। એના માહોલ અને સુરક્ષા બંને ખૂબ ચુસ્ત છે। આપણે અત્યારે જ્યારે વાત કરી રહ્યા છે, માત્ર 24 કલાકનો સમય બાકી છે ને આવતા દિવસના આવતીકાલે આ સમયે વડાપ્રધાન કદાચ અહીં પહોંચવાની તૈયારીમાં હશે। અત્યારે હું તમને જો હનુમાનગઢીનો આખો વિસ્તાર બતાવું તો તમે સમજી શકશો કે અત્યારે એક તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તો બીજી તરફ સજાવટ અત્યારે આખી અયોધ્યાને કરી દેવાય છે। અયોધ્યા નગરી આખી ફૂલોથી શણગારી દેવાય છે। માત્ર 24 કલાક બાકી છે। જ્યારે પ્રભુ શ્રી રામ 14 વર્ષના વનવાસ પછી આવ્યા ત્યારે અયોધ્યા વાસીઓએ ખૂબ દિલથી સ્વાગત કર્યું હતું, પરંતુ આ વખતે તો 500 વર્ષનો ઇંતજાર રહ્યો છે, ત્યારે તેમને આવકારવામાં કોઈ પણ પ્રકારની કમી ન રહે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અયોધ્યાના જે તમામ મુખ્ય માર્ગો છે તે ફૂલોથી સજી ચૂક્યા છે। આપણે જાણીએ છીએ કે લોકોને આવવા માટે અત્યારે મનાઈ ફરમાવવામાં આવી છે। આપ જુઓ કેટલા दूर दूर થી લોકો આવે છે। આપ कहां से आए हैं? हम महाराष्ट्र से दीदी जी। अच्छा, अभी कैसी लग रही है अयोध्या? कल तो प्राण प्रतिष्ठा है। अयोध्या तो दुल्हन सी लग रही है, बहुत अच्छा लग रही है। क्या कहेंगे आप? हम कहेंगे 500 साल का जो हिंदू धर्म का लड़ा चल रहा है तो अभी वो लड़ा पूरा हो गया और हमारे देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी और योगी जी इन्होंने बहुत बड़ा कार्य किया है सनातन धर्म की। आप क्या कहेंगे माता जी, कैसा लग रहा है? बहुत, हम तो अयोध्यावासी ही, हमको तो बहुत गर्व महसूस हो रहा है। अच्छा, तो आपने तो अयोध्या को बदलते देखा, आज कैसी लग रही है अयोध्या? बहुत अच्छा लग रहा है, बहुत सुंदर नगरी हो गई एकदम। जब हम आए थे तो उतने से ज्यादा विकास हुआ है। एयरपोर्ट मिल गया हम लोगों को, हम लोग को रेलवे स्टेशन सुंदर मिल गया, बहुत अच्छा। क्या बात है। तो તમે જો અયોધ્યાવાસી થી લઈને અહીં આવનારા દરેક લોકો જી 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 नीलांबुज श्यामल कोमलांगम सीता समारोपित वाम भागम प्राणो महासा ये कुजार जापम नमामि रामम रघुवंशनाथम। बहुत अच्छे जी, एकदम મજામાં છું। તો તમે જુઓ અયોધ્યાવાસીઓ તૈયાર છે, આખો પથ તૈયાર છે પ્રભુ શ્રી રામને આવકારવા માટે। અયોધ્યાની ગલીએ ગલીએ અત્યારે લોકોની ભીડ જોવા મળી રહી છે। આમ તો અત્યારે 22મી તારીખ પછી લોકોને એન્ટ્રી મળવાની છે, પરંતુ એ પહેલા જ અહીંના એવી જાણકારી છે કે લાખો લોકો અહીંની ધર્મશાળામાં આવીને વસી ગયા છે। જ્યારે દર્શન થશે એ પછી તેઓ અહીંથી પ્રયાણ કરશે। બીજી તરફ સુરક્ષાના પણ દરેક લેયર છે કે જેની ઉપર અત્યારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એટલે અયોધ્યા તૈયાર છે, દેશ તૈયાર છે, વિશ્વ તૈયાર છે। માત્ર એક જ શબ્દ અત્યારે અહીંયા સંભળાઈ રહ્યો છે અને એ છે જય શ્રી રામ। બિલકુલ બિલકુલ વિધિ, તો જે રીતે અમે તમામ જાણકારી તમારી પાસેથી લેતા રહીશું, જે રીતે અત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જય શ્રી રામના નારા લાગી રહ્યા છે, ત્યારે હવે બસ ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અને હાલ તો અયોધ્યાની અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે। લોકો અયોધ્યા આવી પહોંચ્યા છે, ધર્મશાળામાં રોકાઈ રહ્યા છે।